નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભાડભૂત બેરેજમાં ભરૂચના માછીમારો સાથે સરકારની ગદ્દારીનો સૂર, ફરી આંદોલનના મંડાણ। બેસોલ્ટ કંપનીઓને 5547 એકર જમીન ફાળવવા સામે વિરોધ। આલિયા બેટમાં એક્વાકલ્ચર માટે જમીન નહીં ફળવાય તો બેરેજનું કામ કરાવાશે બંધ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો। નોટિફાઈડ ઓથોરિટીની ઓફિસ સામેથી 2000થી વધુનો ભંગાર લઈ જતા 3 ઇસમો ઝડપાયા। પોલીસે 4.71 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। ભરૂચમાં 2019માં શાંત પડેલું ભાડભૂત બેરેજ યોજના સામે માછીમારોનું આંદોલન 2024ની ચૂંટણી તાળે ફરી ભડકું છે। ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલિયા બેટની જમીન ફાળવણીની દરખાસ્ત મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી બેરેજનું કામ બંધ કરવાની માછીમારોએ ગુરુવારે રજૂઆત કરી છે। માછીમારોના વિરોધ રજૂઆતને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આલિયા બેટની સરકારી ખાર ખરાબાની જમીન એક્વાકલ્ચર હેતુ માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે 2019માં સરકારમાં દરખાસ્ત મુકાઈ હતી। દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ કરવાનું મુલતવી રાખેલ હતું। 6 વર્ષથી માછીમારોની જમીન માંગણીની દરખાસ્ત મંજૂરીમાં વિલંબ વચ્ચે 2023 ડિસેમ્બરમાં આલિયા બેટની 5547 એકર જમીન ભરૂચ જિલ્લા બહારની કચ્છ ગાંધીધામની એશિયન સોલ્ટ તથા નિર્વાણ સોલ્ટ કંપનીને ડિસેમ્બર 2023માં 6 મહિનામાં જ ફાળવણીની કાર્યવાહી શરૂ કરી છે, જેને લઈ ભાડભૂતના માછીમાર પરિવારોએ સરકારે દગો અને ગદ્દારી કરી હોવાના સૂર સાથે ફરી વિરોધ આંદોલનમાં ઉતરી ગયા છે। હું વીસી પટેલ, અધિક્ષક ઇન્ડિયન ભાડભૂત યોજના વર્તુળ ભરૂચ બોલું છું। માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે ભાડભૂત યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઝીંગા ઉછેર, હિલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્ચર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ અને રજૂઆત કરીશું। મારું નામ સુનિલ કુમાર માછી છે। હાલમાં ભાડભૂત ગામ પંચાયતનો સરપંચ તરીકે છું। હવે આ જે આજે ભાડભૂત બેરેજ યોજના છે એની મુખ્ય ઓફિસ જે છે અહીંયા ભાડભૂતનો ડેમ બને છે ત્યાં આગળ અમે આવ્યા છે। ભરૂચ તથા ભાડભૂતના માછી સમાજના લોકો અમે કલ્પસર વિભાગના સાહેબો તથા ડેમના સાહેબોને રજૂઆત કરવા માટે આવ્યા છે। એનું મુખ્ય કારણ એ છે કે વર્ષોથી એટલે કે 2017થી માછી સમાજના જે લડાઈ ચાલુ છે બેરેજ સામે, તો એના વિરોધમાં દર વર્ષે 2017થી સરકારમાં વિરોધ કરીએ છીએ અને એ પછી સરકાર સાથે વાતચીત કરતા 2019માં સરકાર સાહેબ તરફ કલ્પસર ડિપાર્ટમેન્ટમાંથી બાંહેધરી આપી હતી કે તમને લોકોને જે આલિયા બેટ ઉપર ઝીંગા ઉછેર તથા રવ ઉછેર તથા મત્સ્ય ઉદ્યોગ માટે જમીન ફાળવવામાં આવશે। તે જ સમયથી લઈને અમે લોકો અમારું આંદોલન સ્થગિત કર્યું હતું, એટલે કે ધીમી ગતિએ ચાલુ રાખ્યું હતું। પરંતુ અત્યારે જ 2023ની અંદર ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિના એટલે કે 2 થી 3 મહિનાની અંદર લગભગ એશિયન સોલ્ટ અને નિર્વાણ સોલ્ટ કરીને કંપનીને લગભગ 10,000 એકર જમીન ફાળવી દેવામાં આવી છે ખૂબ જ ઓછા સમયની અંદર। તો એ જે જમીન માછી સમાજના લોકોને ફાળવવાની હતી એ આજે આ કંપનીને 1-2 મહિનામાં કેમ ફાળવી દેવામાં આવી એ સરકાર શ્રીનો અમારો સવાલ છે અને એ જ સવાલ અમે ડેમના સાહેબ તથા અહીંયા જે કલ્પસર ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને પૂછવામાં આવ્યા છે કે માછી સમાજ સાથે તમે જે દગો જ કર્યો છે, કેમ કે તમે જે કીધું એ વસ્તુ જે જગ્યા બીજા લોકોને ફાળવી દેવામાં આવી છે। તેથી આજે અહીંયા રજૂઆત કરવામાં આવ્યું છે કે હવે જો બે બાજુ 400 મીટરના સ્પામમાં કામ ચાલી રહ્યું છે અને હજુ વચ્ચેના સેન્ટરમાં જે 800 મીટરનો સ્પામ બાકી છે ત્યાં જો કામ ચાલુ થશે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને એ કામ બંધ રાખવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે। અધિકારીઓ તરફથી શું જવાબ મળે? અધિકારી તરફથી પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યો છે કે અમે અમારી જે બનતી કોશિશ કરીશું અને અમારી તરફથી જે બનતું છે તમને લોકોને મદદ કરવામાં આવશે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નોટિફાઈડ ઓથોરિટીના ઓફિસ સામે બાતમીના આધારે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે 3 ઇસમોને 4.71 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા।
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓથોરિટી ઓફિસ તરફ આઈસર ટેમ્પો નંબર JJ16Z5135 માં 3 ઇસમો શંકાસ્પદ ભંગાર ભરી આવી રહ્યા છે। જેવી બાતમીના આધારે નોટિફાઈડ ઓથોરિટી ઓફિસ સામે પોલીસે વોચ ગોઠવી હતી। પોલીસે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2365 કિલો ભંગાર મળી આવ્યો હતો। પોલીસે ભંગાર અંગે ભડકોદરાની આદર્શ માર્કેટ સ્થિત અમન ટ્રેડર્સ ખાતે રહેતો મહેશ રમાકાંત ચૌધરી, ગોરખ સુદામા ભારતી અને રજારામ વિક્રમ ભારતીની પૂછપરછ કરતા ત્રણેય સમય સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 70,000નો ભંગાર અને 4 લાખનો ટેમ્પો મળી કુલ 4.71 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સમૂહની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વાલિયાના પેટિયા ગામે બુકાનીધારી માથાભારે સમૂહે ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર હુમલો કરી 2 મહિલા સહિત 8 લોકોની ઇજાઓ પહોંચાડી હતી। વાલિયા તાલુકાના પેટિયા ગામના હોડી ફળિયામાં રહેતા જયસિંહ નગીન ચૌધરી ગતરોજ બપોરે ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે પાણી છોડી રહ્યા હતા। તે દરમિયાન ભમાડિયા ગામનો માથાભારે ઈસમ આશીષ બાબુભાઈ વસાવા તેની સાથે અન્ય 12 થી 14 જેટલા ઈસમો મોઢા ઉપર રૂમાલ બાંધી હાથમાં દંડા લાકડા લઈ ખેડૂત પાસે આવ્યા હતા અને અમો રસ્તો પૂરવા આવેલા છે, જેઓને જયસિંહભાઈ આ રસ્તો આજુબાજુના ખેડૂતોની માલિકીનો છે, તમે તે ખેડૂતોની સંમતિ લીધેલ છે તેમ કહેતા જ ભમાડિયા ગામના માથાભારે આશીષ બાબુ વસાવા ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારતા બાજુના ખેતરોમાં કામ કરતા મુકેશ રમણ ચૌધરી, જનિતા મુકેશ ચૌધરી, અંગુબેન જયસિંહ ચૌધરી, કમલ ચૌધરી, શૈલેષ ચૌધરી અને બાબુ મગન ચૌધરી તેમજ લાલજી ચૌધરી ત્યાં દોડી આવી આશીષ વસાવાને સમજાવી રહ્યા હતા। તે વેરા 12 થી 14 જેટલા ઇસમોએ અપશબ્દો ઉચ્ચારી પાવડાના હાથ લાકડા અને દંડા વડે તૂટી પડ્યા હતા। આ મારામારીમાં મુકેશ રમણ ચૌધરી, જનિતા મુકેશ ચૌધરી, અંગુબેન જયસિંહ ચૌધરી સહિત 8 લોકોની ઇજાઓ પહોંચી હતી અને ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ મારામારીમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને 108 સેવાની મદદ વડે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પણ તમારે ખેતરમાં અમે બી નહીં આવ્યા, અમે બી નથી આવ્યા રસ્તામાં। વિડીયોની વાત નહીં કરતા, હાલ ટીવી ઉતાર, વિડીયોની ઉતાર। મારા છોકરાની ગાડી બી તોડી નાખી ને પેલા 4-5 જણને બધાને પાડી દીધા અને પછી બધા ભાગી ગયા। અમને બધાને મારવા ફરી વળ્યા મને હું, પણ મેં કીધું કે મારતા નહીં, મારું કોઈ નથી, મારા છોકરો બી કોઈ એના પપ્પા બી નહીં મળે, તો એ તે બધી ગાડી તોડી નાખીને નાહી આવ્યા। બધાને પાણી પાઈને સારું કર્યા, મેં એકલી જ હારી હતી। કરીને મોટી વાત એ છે કે સરકાર છે ને પોલીસ છે સમયસર પહોંચી નથી। અહીંયા 1.5-2 કલાક સુધી છે ને બધા આમ તેમ ફરતા હતા, 108ને મોકલવામાં આવી પણ હજી સુધી કોઈ બંદોબસ્ત અહીંયા થયો નથી। ખાસ કરીને ને લેડીઝોને અમુકનું ફ્રેક્ચર છે, ખાસ કરીને 3 છે 4 છોકરીઓને લેડીઝોને વધારે મારવામાં આવેલો છે। એ અમારા માટે બહુ દુઃખની વાત છે ગામ માટે। અને અમે પછી એ લોકો ગુંડાગર્દી તરફ અમે વળીશું તો પછી સરકાર પછી એમાં પછી સરકાર અડધો કલાક કે 5 મિનિટ વહેલા આવી એટલે પછી અમે સરકાર સામે પછી અવાજ ઉઠાવીશું। એ મોટો મુદ્દો છે। જે શંભુ દાદાની કવારી આવી છે તે ચાલુ કરાવવાના નારું પૂરવા બાબત જે લોકો 40 થી 50 લોકોએ નારું પૂરવા ના કીધું, તે કુવાડી હતી, એ લોકો પણ દાંડિયા હતા, જે સુરા અને ચપ્પુ, જે લોકો ના કહેવા ગયા જે જાય તેને લોકો મારવા લાગ્યા। એ લોકો ને જે લોકો અગાડી આવ્યા તે લોકોને આવું અહીંયા આવું કહેતા હતા। એ લોકો કે મારી આજે તે તું નહીં તે અમે નહીં, આવું કરીને તે લોકો બધાને દોડીને મારતા હતા। તો કેટલા 7 થી 8 લોકોને એ લોકોએ બહુ દોડીને મારાવ્યા છે ને ઘણા લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં બી આવ્યા છે। અહીંયા બધાને કોઈને કોઈ કશું કહેતા નહીં ને બધાને બહાર જ રાખતા છે, અંદર કોઈને કોઈ વાત કરતા છે પણ હવે બહાર કંઈ ખબર નહીં પડતી। 2 માણસને બોલાવતા છે ને અંદર કોઈને બોલાવતા નહીં ને પેલા લોકો બી આવ્યા છે ને સામેથી અમે તો બધા નિર્દોષ જ માણસ છે। હમણાંથી નહીં, આજે લગભગ એમ ગણવા જાય તો 7 થી 8 વર્ષ થઈ ગયા કવારીની બાબતમાં તકરાર ચાલતી છે, હજુ અમારું કંઈ નિર્ણય આવ્યો નહીં। અંકલેશ્વર શહેરમાં આવેલ સિટી બસ ડેપો પાસે 2 સમૂહ મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વર શહેરમાં બસ ડેપો પાસે અવારનવાર નશેબાજો વચ્ચે નાની બાબતે લડાઈ ઝઘડા થતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે। ત્યારે ડેપો ખાતે 2 અજાણ્યા સમૂહ મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એસટીના કર્મચારીઓ પણ હાથમાં લાકડીના સપાટા લઈ ઝઘડો કરતા બંને સમૂહને મારતા હોવાનું વિડીયોમાં જણાઈ આવે છે। ત્યારે બેગાનો કી લડાઈ में एसटी બસના કર્મીઓ લાકડાના સપાટા લઈ કેમ કૂદી પડ્યા તે ચર્ચાએ જોર પકડ્યું છે।
તેવામાં શહેર પોલીસ મથકનો સ્ટાફ એસટી ડેપોની આજુબાજુ ફરતા નશેબાજો અને નશાનો વેપલો કરતા તત્વો સામે પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ઝઘડિયાની ગુલ બ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અદ્યતન પેથોલોજી લેબોરેટરી માટે ₹45 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ઝઘડિયા સ્થિત ગુલ બ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR ભાગરૂપે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પેથોલોજી લેબ વિકસાવવા ₹45 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ નિમિત્તે ગુલ બ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સંજયસિંહ ગ્લોબલ હેડ, રુચિત પ્રજાપતિ CSR હેડ અને ટીના ઉગરા HR હેડ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને હોસ્પિટલના ટ્રસ્ટીઓ કમલેશ ઉદાણી, હિતેન આનંદપુરા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાએ આવકાર્યા હતા. Gulbenson Technologies is a multinational company, American company, and we are doing many CSR activities. We are based at Jagadia, and we have been involved in CSR activities related to education, related to the schooling, and बेसिकली जो हमारी कंपनी रियली में एक ऐसा CSR में बिलीव करते हैं जिससे रियल सोसाइटी को बेनिफिट मिले. सो आज जैसे जयाबेन मोदी में एक अपॉर्चुनिटी मिला कि हम लोग कुछ कंट्रीब्यूट करें हॉस्पिटल के लिए, विच इज़ वेरी गुड फॉर अ सोसाइटी. सो इट्स अ अपॉर्चुनिटी फॉर अस एज वेल एज फॉर द सोसाइटी टू गेट सम बेनिफिट विद अ म्यूचुअल बेनिफिट रिलेटेड टू द CSR एक्टिविटी. तो आज हमारे लिए बहुत महत्व का दिन है. हम जयाबाई मोदी हॉस्पिटल से जुड़ने जा रहे हैं. गुलब्रांसन टेक्नोलॉजी एक US बेस्ड MNC है. हमारा प्लांट झगड़िया में है. हम बहुत CSR एक्टिविटी करते हैं, जैसे संजय ने बताया, हेल्थ सेक्टर में, एजुकेशन सेक्टर में और रोड सेफ्टी में भी. और एजुकेशन सेक्टर में अभी लास्ट मंथ ही हमने गर्ल्स के लिए एक सेमिनार रखा था जिसमें हाइजीन फैक्टर को कवर किया था. हेल्थ में अभी हम ऑलरेडी जयाबेन मोदी जी हॉस्पिटल के साथ जो जुड़ने जा रहे हैं उसके लिए मैं आप लोगों को बहुत बहुत बधाइयाँ दूंगी. આજ રોજ ગુલબ્રાન્ડ્સન કંપનીની CSR એક્ટિવિટી દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને પેથોલોજી લેબ માટે 45 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. સો એના દ્વારા જે લેબોરેટરી છે એ અદ્યતન સુવિધાવાળી બની શકે, પ્લસ જેટલા પણ બ્લડ રિપોર્ટ્સ છે, ઇન્વેસ્ટિગેશન્સ છે એ અહીંયા જ જયાબેન મોદીમાં થાય. જે હિસ્ટોપેથોલોજી છે, બાયોપ્સી છે, એ બધા જ રિપોર્ટ્સ અહીંયા થઈ શકે હોસ્પિટલમાં જ. સો એવી લેબ આપણે બનાવવાનો પ્લાન છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંકલેશ્વર JDC ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 સમૂહને 39,000ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ડોક્ટર શુક્લા ઓઝા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના PI VK ભુટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નંદુરબારથી વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર JDC ડેપોમાં આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 59 બોટલ મળી કુલ 39,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી નંદુરબારની નવાપુર ચોકડી સ્થિત કોકની હિલ કોલોનીમાં રહેતો વિશાલ પ્રકાશ ચૌધરી અને કૃષ્ણા વાસુદેવ તમાઈ ચેકરને ઝડપી પાડ્યું હતું, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે SK આયોડિન પ્રાઇવેટ લિમિટેડ અને ક્રાઇસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કુલ ₹86 લાખનું અનુદાન આપવામાં આવ્યું. ઝઘડિયા JDCમાં આવેલ SK આયોડિન પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડમાંથી સુનિલ શારદાજીના જન્મદિવસ નિમિત્તે કલેક્ટર તુષાર સુમેરાની ખાસ ઉપસ્થિતિમાં અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલને નવા ICU માટે 75 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું, જ્યારે ક્રાઇસો હોસ્ટેલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દર્દીઓને સેવા માટે ₹11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. અનુદાન સ્વીકારના કાર્યક્રમમાં SK આયોડિન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સુનિલ શારદાજી, પરેશ રાવલ, AIDSના જનરલ મેનેજર ડોક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. आज SK आयोडीन प्राइवेट लिमिटेड की तौर से मैं जयाबेन मोदी हॉस्पिटल के साथ एक हमारा फर्स्ट CSR इनिशिएटिव चालू करने के लिए आया हूँ.
आने वाले समय में एक नया आईसीयू सेक्शन पूरा डेवलप होने वाला है, जिसके लिए हमने ट्रस्टी साहब को कमिटमेंट दिया है कि वो पूरा आईसीयू का स्पॉन्सरशिप एसके आयोडीन की तरफ से रहेगा। આજે જયાબેન મોદી હોસ્પિટલની અંદર માનનીય કલેક્ટર સાહેબ ખાસ ભરૂચથી આવ્યા અને એમની હાજરીમાં એસકે આયોડીન કંપની ઝઘડિયાથી સુનિલભાઈ શારડા એમના જન્મદિવસને ઉજવતા 75 લાખ રૂપિયાનું માતબર ડોનેશન આઈસીયુ નવું બનાવવા માટે આપી રહ્યા છે, એ માટે હું ખૂબ એમનો આભાર માનું છું. આજ જયાબેન મોદી હોસ્પિટલમાં એસકે આયોડીન કંપની અને સદન હોટલ તરફથી એમના ફંડથી અહીંયા આરોગ્યની સુવિધા વિકસાવવા માટે એમને ડોનેશન આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લા માટે એક મહત્ત્વની બેનિફિટની વસ્તુ એ છે, સારી વસ્તુ એ છે કે અહીંયા કંપનીઝ ઘણી સારી રીતે ડોનેટ કરતી હોય છે અને એના થકી આપ જોઈ રહ્યા છો એવું સારી વસ્તુ ઊભી થતી હોય છે. અહીંયા કેન્સરનું આટલું સારું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવું કે જે થઈ શકે એવી હોસ્પિટલ બની છે અને આવી ફેસિલિટીઝ વધતી જાય છે, જેના કારણે ખરેખર લોકોની સેવા અહીંયાથી થઈ રહી છે. અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે ટ્રકમાં મૂકેલ મોટર ગ્રેડર મશીન વીજ વાયરોમાં ફસાઈ જતા કેબલો તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. આજ રોજ સવારના અરસામાં સુરવાડી બ્રિજ તરફથી એક ટ્રકમાં મોટર ગ્રેડર મશીન લઈ ટ્રક ચાલક ચૌડા નાકા બાજુ જઈ રહ્યો હતો. તે દરમિયાન હસ્તી તળાવ સ્થિત ગાયત્રી મંદિર પાસે ટ્રકમાં રહેલ મોટર ગ્રેડર વીજ વાયરને અડી જતા ધડાકાભેર વીજ વાયરો તૂટી પડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે વીજ વાયરો તૂટી જતા વિસ્તારમાં 4 કલાક સુધી અંધારપાત છવાઈ જતા સાથે વીજ પોલ નમી પડ્યા હતા. આ અંગે સ્થાનિકોએ વીજ કચેરીએ જાણ કરતા વીજ કંપનીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સમારકામની કામગીરી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના હસ્તે જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કીમોથેરાપી સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે સજ્જન ઇન્ડિયા લિમિટેડ, હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ, સિયન્સ્કો એડવાન્સિંગ હ્યુમેનિટી એન્ડ ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિતની કંપનીના અનુદાનમાંથી કીમોથેરાપી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે કીમો વોર્ડનું ગુરુવારના રોજ ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. ગુલેરા, હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર ડી.કે. રાણા, સજ્જન ઇન્ડિયાના સાઇટ ડી.કે. રાયહેડ, ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પરાગ શાહ અને જોન થોમ્સન, સિયન્સ્કો એડવાન્સિંગ હ્યુમેનિટીના રશ્મિ દેલીવાલા તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સેક્રેટરી અશોક પંચવાણી, ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા સહિત જેબી મોદી કેન્સર સેન્ટર હેડ ડોક્ટર તેજસ પંડ્યાને આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા. આજે મને એ સદભાગ્ય મળ્યું કે અહીંયા કેમોથેરાપી સેન્ટર જે 30 બેડ સાથેનું જે વોર્ડ શરૂ કર્યો અને એ પણ સીએસઆરમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીના સહયોગથી. તો એ સુંદર પ્રવૃત્તિ જે અમારી આરોગ્યની જે પ્રવૃત્તિ છે, પૂરક પ્રવૃત્તિ અથવા તો કદાચ આ જિલ્લામાં પહેલી વારની કેમોથેરાપી સેન્ટર શરૂ થઈ રહ્યું છે. તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચથી બરોડા, સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જવું ના પડે એ પ્રકારની સુવિધા મળી રહી છે. એનો આપણે ખૂબ એક સુંદર પુરસ્કાર છે. તારીખ 31 માર્ચના ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા સંદર્ભે ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાતલના અધ્યક્ષપદે આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ. તારીખ 31 માર્ચના ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા સંદર્ભે ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાતલના અધ્યક્ષપદે આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, ઉમેદવારના પ્રવેશ તેમજ પરીક્ષા કેન્દ્ર પરના સંચાલક, સુપરવાઇઝર, કર્મચારીઓની ફરજો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરીને સૂચનો કરાયા હતા. ભરૂચ જિલ્લામાં ગુજકેટની પરીક્ષા 29 કેન્દ્રો ખાતે યોજાનાર છે. સવારે 10 થી 12 કલાકે ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1 થી 2 કલાક જીવ વિજ્ઞાન અને બપોરે 3 થી 4 દરમિયાન ગણિત વિષયની પરીક્ષા લેવાશે. 19 કેન્દ્રો પર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં કુલ 3759 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી, આરોગ્ય તેમજ પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં 7મી મેના રોજ યોજાનારી લોકસભા ઇલેક્શન સંદર્ભે જિલ્લા ઇલેક્શન અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને તબક્કાવાર તાલીમનું આયોજન કરાઈ રહ્યું છે. ગુરુવારે ભરૂચ લોકસભા અને વિધાનસભા મત વિભાગમાં ઇલેક્શન સાથે સંકળાયેલા પોલીસ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ખાતે કરાયું હતું.
જેમાં 115 પોલિંગ ઓફિસર, 366 પ્રિસાઇડિંગ ઓફિસર અને 439 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદનીશ ઇલેક્શન અધિકારી મનીષા મનાણીના રાહબર હેઠળ યોજાઈ હતી. 2 દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ 920 કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખાતે 12,890 જેટલા કર્મચારીઓ ઇલેક્શન પ્રક્રિયા સાથે જોડાવાના છે. પ્રથમ તબક્કાના તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રી પોલ, પોલ ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવિંગ, ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અપાઈ હતી. તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર NR ધાધલ, નાયબ ઇલેક્શન અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતે નિરીક્ષણ કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં આપ જાણો છો તેમ બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્ત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે. ભરૂચ જિલ્લાના 12,890 જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી 5 જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે. બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનું રાખી રહ્યા છીએ એ છે HR વેલફેર, એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ. આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય. આપ જુઓ છો એમ ગરમી પણ છે, તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે HR થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભાડભૂત બેરેજમાં ભરૂચના માછીમારો સાથે સરકારની ગદ્દારીનો સૂર, ફરી આંદોલનના મંડાણ. બે સોલ્ટ કંપનીઓને 5,547 એકર જમીન ફાળવવા સામે વિરોધ. આલિયા બેટમાં એક્વાકલ્ચર માટે જમીન નહીં ફળવાય તો બેરેજનું કામ કરાવાશે બંધ. અંકલેશ્વર GIDC પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. નોટિફાઈડ ઓથોરિટીની ઓફિસ સામેથી 2,000થી વધુનો ભંગાર લઈ જતા 3 ઇસમો ઝડપાયા. પોલીસે 4.71 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.